હેલો ફ્રેન્ડ્સ, આજ આપણે બનાવી રહ્યા છે બટાકાની સૂકી ભાજી. એના માટે બટાકાને બાફી લીધા છે. આ બાજુ ટામેટાને કટ કર્યા છે, લીલા મરચાં, મીઠો લીમડો, સિંગદાણા છે. પછી જ્યારે રેડી થઈ જાય અને ઉપરથી ધાણા અને લીંબુ નાખવાનું છે. આ બાજુ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે તેલ ગરમ થઈ ગયું એટલે એમાં થોડું રાઈ, જીરું, સ્વાદ પ્રમાણે નાખીશું લીલા મરચાં, સરસ થાય એટલે આપણે ટમેટા એડ કરી દઈશું. આપણે સિંગદાણા પણ એડ કરી દઈશું. ટામેટા રેડી થઈ ગયા છે, તો હવે એના પર બાફેલા જે બટાકા છે તે નાખી દેવાના છે. બટાકા ઉપર આપણે સ્વાદ પ્રમાણે હળદર નાખી દઈશું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મિક્સ કરી દઈશું. બટાકા બેને બાફ્યા છે, એ વઘારવાની હતી પણ કામચોર છે એટલે નાવા જતી રહેશે. રેડી થઈ ગયું છે. એના ઉપર કોથમીર નાખી દઈશું. ઉપરથી થોડો ધનિયા પાવડર એડ કરી દઈશું. આનો સ્વાદ સારો આવે છે ઉપરથી નાખીએ. અને લીંબુ રસ થોડોક એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ ઓફ. તો રેડી છે આપણું સૂકી ભાજી.